तो गाइज यहाँ पर होने वाला है एक बेहतरीन मुकाबला। तो અમે આવી ગયેલા છે અહીંયા રેસ માટે અને બે ભાગીદારો છે, પાર્ટિસિપેટ છે અહીંયા જે આ રેસમાં ભાગ લેશે અને જે આ ટ્રેક છે આ રસ્તા જો તમે જોઈ શકો છો અહીંથી પાણીવાળા રસ્તા પરથી જવાનું છે અને પાછા ફરીને આવવાનું છે અહીંયા। તો જે જીતશે એને મળવાનું છે એક મોટું ઇનામ। તો તમે બની રહેજો રેસમાં। તો આપણે જાણી લઈએ આપણા જે પાર્ટિસિપેટ છે એમનું નામ જાણી લઈએ। તો તમારું નામ કહેજો। જય। ઓકે, એક છે જય અને તમારું નામ? જીયાન। જીયાન, યા જીયાન છે। તો જય અને જીયાન બંને તૈયાર છે રેસ માટે। તો આપણે રેસ ચાલુ કરીએ, તો બની રહેજો। ઓકે, તો મિત્રો આ રીતનો જે ટ્રેક રહેવાનો છે પાણી ભરેલો, તો મજા આવવાની છે। તો દર્શક મિત્રો રેસ માટે રેડી છો? તો આપણે ખેલાડીઓને પૂછી લઈએ કે એ લોકો રેસ માટે રેડી છે। જીયાન રેડી છો? જય ઓકે, તો હું 3 બોલીશ એટલે તમારે રેસ સ્ટાર્ટ કરવાની છે, બરાબર? ઓકે, 1 2 3 સ્ટાર્ટ। તો આપણે જય છે આગળ છે, પાછળ જીયાન। ખમાન ખમાન ખમાન। પાણીમાં આવી ગયેલા છે અને જય આગળ છે। यहाँ पर टर्न लिया है जय ने। खमान जियान, खमान 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 खमान। अरे यहाँ पर जियान ने चीटिंग करते हुए रेस लगा दी है और वहाँ पर हमारे जय और तो जय આવી ગયેલો છે પહેલા નંબરે અને જીયાન પાછાડી। તો આ રેસ જય જીતે છે। તો આપણે હવે જયને આપવાનું છે ઇનામ। તો મજા આવી રેસ કરવાની? મજા આવી ગઈ? હા। જીયાને પૂછી લે, મજા આવી રેસ કરવાની? ઓકે, બંનેને મજા આવેલી છે। તો રેસ પૂરી થયેલી છે અને તેમાં વિજેતા થાય છે આપણા જય કુમાર। તો આપણે જયને ઇનામ આપીશું ને અત્યારે આપણે પાછા ખેલાડીઓની સંખ્યા વધેલી છે, એ લોકોને પૂછી લઈએ કે એ લોકો રેસ કરવાના છે કે નથી। તો તમે રેસ કરવાના કે? ઓકે, પહેલા રેસમાં તો જય આપણા વિનર થયેલા છે, આપણે એના ઇનામ આપીશું। પણ હવે પાછી બીજી રેસ માટે હરીલાલ નથી? વિહાન નથી? કોણ છે? તું રહેવાનો છે રેસમાં? ઓકે, મામલે રેસમાં રહેવાનો છે? ઓકે, તો આપણા પ્લેયર રેડી થઈ ગયેલા છે। તો આપણે પાછા એક રેસ સ્ટાર્ટ કરીએ। તો હું 3 બોલીશ એટલે તમારે રેસ ચાલુ કરવાની છે, બરાબર છે? ઓકે, 1 2 3 સ્ટાર્ટ। રેસ ચાલુ થઈ ગઈ છે અને સૌથી આગળ જેનિલ। હવે પ્રીતની ચેન ઉતરી ગયેલી છે, હવે ટર્ન લઈ લીધો છે જેનિલે। બીજા નંબરે છે નક્ષ, ત્રીજા નંબરે પ્રીત। ઓકે, પેલા નંબરે આવે છે જેનિલ, બીજા નંબર પર છે અમારા નક્ષ અને ત્રીજા નંબર પર એટલે કે કેટલીક વાર હજુ ભાઈ અને લાસ્ટ આવે છે પ્રીત। હવે ચેન ઉતરી ગયેલી છે। તો મિત્રો બીજી રેસ પણ આપણી કમ્પ્લીટ થઈ ગયેલી છે અને બીજી રેસના વિનર છે જેનિલ કુમાર। તો આપણે એમને ઇનામ આપીશું અને પહેલી રેસના વિજેતા હતા જય કુમાર। ઓકે, તો આપણે હવે ઇનામનો સમય છે, ઇનામ આપીએ। તો ચાલો, તો હવે ટાઈમ છે ઇનામ આપવાની। તો બંને રેસના વિજેતાઓ આપણી સામે અહીંયા ઊભા છે અને સૌપ્રથમ પહેલી રેસના વિજેતા આપણા જય કુમારનું સ્વાગત। તાળી પાડજો, ઇનામ માટે આવી જાઓ, આપ જાઓ ને ઇનામ લેવા। તો પહેલું ઇનામ છે બંબૈયા, પહેલી રેસના વિજેતા। લે ફોટો પાડ લેજે ભાઈ, તાળી પાડો। તો પહેલું ઇનામ આપણે આપી દીધું છે ને હવે બીજી રેસના વિજેતા જેનિલ કુમાર, તાળી પાડજો। તો બીજી રેસના વિજેતા જેનિલ કુમાર ને ઇન્દોરી પાન, તમે તાળી પાડજો। તો આપણે ઇનામ વિતરણ થઈ ગયું। તો આપણે પૂછીએ જય કુમાર ને, ભાઈ ઇનામ જીતીને કેવું લાગ્યું? સારું લાગ્યું। જેનિલ કુમાર ને પૂછીએ, બહુ સારું લાગ્યું। ચાલો, તો કાલે આપણે બીજી પાછા રેસ કરીશું।
તો આજના માટે એટલું જ. ટાટા કરી દેજો. ટાટા. ઓકે.